જેટલી તમન્નાથી અને તન્મયતાથી સુરસુંદરીએ કલાઓ પ્રાપ્ત કરી હતી, એટલી જ તમન્નાથી અને તન્મયતાથી એણે જૈન ધર્મના સિદ્ધાંતોનું અધ્યયન કર્યું. સાધ્વી સુવ્રતાએ વાત્સલ્યથી તરવોળ હૈયે એને અધ્યયન કરાવ્યું. વિદ્યાર્થીની નમ્રતા અને વિનય ગુરુના હૃદયમાં વાત્સલ્ય ઉત્પન્ન કરે છે, કરુણાનું ઝરણું જન્માવે છે. ગુરુનું વાત્સલ્ય અને ગુરુની કરુણા વિદ્યાર્થીમાં ઉત્સાહ અને ઉદ્યમ પેદા કરે છે. અમરકુમારે પણ જૈનાચાર્ય કમલસુરીજીના ચરણોમાં બેસીને પોતાનું અધ્યયન કર્યું. વિનય નમ્રતા વગેરે ગુણોની સાથે એનામાં તીવ્ર બુદ્ધિ હતી. આત્મવાદનું એણે તલસ્પર્શી અધ્યયન કર્યું, કર્મવાદનું વિશદ જ્ઞાન પ્રાપ્ત કર્યું, અનેકાંતવાદની વ્યાપક વિચારધારાને એણે હૃદયસ્થ કરી. સુરસુંદરીને સાધ્વીજી સુવ્રતાએ કર્મનો સિદ્ધાંત સમજાવીને પંચ પરમેષ્ઠીના ધ્યાનની પ્રક્રિયા સમજાવી, અધ્યાત્મ યોગની ગહન વાતો બતાવી, સમગ્ર 14 રાજલોકની વ્યવસ્થા બતાવી, મોક્ષ માર્ગની આરાધનાનો ક્રમિક વિકાસક્રમ બતાવ્યો. એક દિવસ અમરકુમાર આચાર્યશ્રીને વંદના કરી ઉપાશ્રયના સોપાન ઉતરી રહ્યો હતો અને સુરસુંદરી આચાર્યશ્રીને વંદન કરવા ઉપાશ્રયના સોપાન ચઢી રહી હતી. બંનેની દ્રષ્ટિ મળી. અહો સુંદરી, ઘણા દિવસો પછી મળ્યા નહીં? હા, હવે ક્યાં એક પાઠશાળામાં આપણે અધ્યયન કરીએ છીએ. અધ્યયન કરવાના આપણા સ્થાનો જુદા થઈ ગયા, એટલે મળવાનું આવી રીતે અચાનક જ બની જાય. તારી વાત સાચી છે અમર, પરંતુ શું સુંદરી, અધ્યયનમાં તું એટલી લીન થઈ ગઈ હશે કે અમર યાદ પણ નહીં આવતો હોય, ખરું ને? અમરના મુખ પર સ્મિત રમી ગયું. સાચું કહું અમર, એક પણ દિવસ એવો નથી જતો કે તું યાદ ન આવતો હોય. અધ્યયન કરતાં કરતાં પણ કોઈ સરસ તત્વચર્ચા થઈ હોય ત્યારે મનમાં વિચાર આવી જાય કે જઈને અમરને આ તત્વચર્ચા સંભળાવું, એને ખૂબ આનંદ થશે. તો પછી મારી હવેલીએ માને મળવાના બહાને આવતી હોય તો? તારી વાત સાચી, મને પણ એ વિચાર આવેલો, પરંતુ માની હાજરીમાં તારી સાથે વાત કરતાં મને શરમ આવે છે એમ કહેવું છે ને? સુંદરીનું મુખ લજ્જાથી લાલ થઈ ગયું. તે મૌન થઈ ગઈ. અમર, મારે તારી સાથે ઘણી વાતો કરવી છે. મને સાધ્વીજીએ બતાવેલી વાતો તને કહેવી છે અને તારી પાસેથી પણ એવી વાતો સાંભળવી છે. જૈન ધર્મનું સર્વજ્ઞ શાસનનું તત્વજ્ઞાન મને ખૂબ ગમી ગયું છે. અમર, તને પણ આ તત્વજ્ઞાન ખૂબ ગમ્યું હશે. સર્વજ્ઞ વિતરાગ તીર્થંકરોએ આપેલી અનેકાંત દ્રષ્ટિ મને ખૂબ ગમી. મને કર્મવાદ ખૂબ ગમ્યો અમર. બંનેનો વાર્તાલાપ અટકી ગયો. અન્ય દર્શનાર્થીઓની અવરજવર શરૂ થઈ. અમરકુમાર પગથિયાં ઉતરી ગયો અને સુરસુંદરીએ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. આચાર્યશ્રીને વંદના કરી કુશળતા પૂછી અને વિનયપૂર્વક ઊભી રહી. સુરસુંદરી, સાધ્વીજી કેવું અધ્યયન કરાવે છે? ગુરુદેવ, ખૂબ સુંદર અધ્યયન કરાવે છે ગુરુમાતા. મને અતિ આનંદ મળે છે, વિશાળ તત્વબોધ મળે છે. તું પુણ્યશાલિની છે સુરસુંદરી. તને માતા તો ગુરુ મળી જ છે, પરંતુ સાધ્વી પણ એવા જ ગુરુ મળ્યા છે. એ આપ પૂજ્યની કૃપાનું ફળ છે ગુરુદેવ. તું એવું જ્ઞાન પ્રાપ્ત કરજે કે ગમે તેવા પ્રતિકૂળ સંયોગોમાં પણ તું સ્વસ્થ રહી શકે, તારી ક્ષમતા અખંડ રહી શકે. અનંત વિષમતાઓથી ભરેલા આ સંસારમાં સર્વજ્ઞ પ્રવચનો જ સાચી શાંતિ આપી શકે છે, શાંત સુધારસનું પાન કરાવી શકે છે. આપનું કથન યથાર્થ છે ગુરુદેવ. સુરસુંદરી, તારો આત્મભાવ શાંત, પ્રશાંત અને નિર્મળ બનતો જાય, અને એવા મારા આશીર્વાદ છે. સુરસુંદરી હર્ષ વિભોર થઈ ગઈ. તેણે પુનઃ વંદના કરી અને ઉપાશ્રયમાંથી બહાર નીકળી. સુરસુંદરી પોતાના મહેલમાં આવી. તેના વિચારો આચાર્યશ્રી કમલસુરીજીની આસપાસ ઘુમરાતા હતા. આચાર્યશ્રીની કરુણાભીની આંખો, સુધારસ ઝરતી તેમની વાણી, ભવ્ય અને શીતલ તેમનું વ્યક્તિત્વ સુંદરીનો અંતરાત્મા જાણે ઉપશમ રસના સરોવરમાં તરવા લાગ્યો. એ સરોવરના સામે કિનારે
જાણે અમરકુમાર ઊભો ઊભો સ્મિત વેરી રહ્યો હતો. એ અમરકુમાર પાસે પહોંચી. અમર કેવા અદ્ભુત છે ગુરુદેવ, ન કોઈ સ્વાર્થ ન કોઈ વિકાર. વિચાર નિદ્રામાંથી તે જાગી. અમરકુમારને ક્યાં અને કેવી રીતે મળવું તે વિચારવા લાગી. તે ઝરૂખામાં જઈને ઊભી રહી. ઊંચે નીલ ગગન હતું. રેશમી હવા એના અંગને સ્પર્શી રહી હતી. સામેના આમ્ર વૃક્ષ પર કોકિલા ટહુકી ઉઠી અને સુરસુંદરીના મનમાં એક મીઠો વિચાર ટહુકી ઉઠ્યો. જ્યારે અમર આચાર્યદેવની પાસે અધ્યયન કરવા જાય છે ત્યારે જ હું આચાર્યદેવને વંદન કરવા જઈશ. આચાર્યશ્રીના સાનિધ્યમાં હું તત્વચર્ચા છેડી દઈશ. તેનો મન મયુર નાચી ઉઠ્યો. મહેલના પ્રાંગણમાં એક મોર પણ કલા કરીને નાચવા લાગ્યો હતો. સુંદરી સ્વગત બોલી ઉઠી. અરે મોર, શું તે મારા મનના ભાવ જાણી લીધા? નાચ, ખૂબ નાચ. સુરસુંદરી રસોઈ ઘરમાં માતા રતિસુંદરી પાસે પહોંચી. માતાની સાથે બેસીને ભોજન કર્યું. મા દીકરી ભોજન પતાવીને શયનખંડમાં જઈને બેઠા. બેટી, હવે કેટલું અધ્યયન બાકી છે? માં, આ અધ્યયન ક્યારેય પૂરું ન થાય. સંપૂર્ણ જીવન વીતી જાય તોય અધ્યયન પૂરું ન થાય. માં, તારી વાત સાચી છે બેટી, પરંતુ સર્વજ્ઞ શાસનના મૂળભૂત સિદ્ધાંતોનું અધ્યયન તો થઈ ગયું હશે. હા માં, 9 તત્વો જાણ્યા, 7 નય જાણ્યા, 14 ગુણસ્થાનક જાણ્યા, ધ્યાન અને યોગની પ્રક્રિયાઓ જાણી. હવે કયો વિષય ચાલે છે? હવે તો માં, મારે અનેકાંતવાદ સમજવો છે. બહુ સરસ છે એ વિષય. એક દિવસ પૂજ્ય આચાર્યદેવે પ્રવચનમાં અનેકાંતવાદનું એવું વિશદ વિવેચન કર્યું હતું કે હું તો સાંભળીને મુગ્ધ થઈ ગઈ હતી. એ દિવસે તારા પિતાજીની સાથે હું પ્રવચન સાંભળવા ગઈ હતી. માં, મારી પણ એવી ઈચ્છા કે અનેકાંતવાદ હું પૂજ્ય આચાર્યદેવ પાસેથી સમજું. એ વિષયના તેઓ નિષ્ણાંત છે. એ મહાપુરુષને જો સમય હોય તો વિનંતી કરજે. તેઓ તો કૃપાળુ છે. જો કોઈ પ્રતિકૂળતા નહીં હોય તો અવશ્ય તને અનેકાંતવાદ સમજાવશે. સુરસુંદરી અત્યંત રાજી થઈ ગઈ અને માતાના ગળામાં 2 હાથ નાખીને ભેટી પડી. માં, ભવોભવ તું જ મને માં મળજે. એટલે મારે ભવોભવ સ્ત્રીનો જ અવતાર લેવાનો, એમ ને? પ્રેમથી પુત્રીને નવરાવી નાખતી રતિસુંદરીએ પુત્રીના માથે હળવી ટપલી મારીને કહ્યું, મારા માટે તો તારે ભવોભવ સ્ત્રીનો અવતાર લેવો પડશે. માં, હા, પણ તારે મારી એક વાત સ્વીકારવી પડશે. એક નહીં, 51 વાત સ્વીકારીશ. બોલ. તારે ચારિત્ર ધર્મ અંગીકાર કરવાનો. એટલે સાધ્વી બની જવાનું, એમ ને? હા, એમ જ. મને સાધ્વી જીવન ગમે તો છે. હા, પણ હમણાં સાધ્વી બની જવાનું નથી કહેતી. આ તો આવતા ભવમાં, જો હું તારી માં હોઉં અને તું મારી પુત્રી હોય તો. માં, હું તો આ ભવમાં પણ સાધ્વી બની જઈશ. મને એક દિવસ એવું સ્વપ્ન પણ આવ્યું હતું. એ તો તું સાધ્વીજી પાસે રોજ જાય છે, રોજ સાધ્વીજીના દર્શન કરે છે, એટલે એવા સ્વપ્ન આવે. પણ આવા સ્વપ્ન સાચા ન પડે. ભલે હમણાં સાચું ન પડે સ્વપ્ન, આ જીવનમાં ક્યારેક તો સાચું પડવું જોઈએ. સાચું કહું છું માં, ક્યારેક મને સાધ્વીજીનું જીવન ખૂબ આકર્ષે છે. જોકે એ આકર્ષણ ક્ષણજીવી જ હોય છે, છતાં આત્મામાં ઊંડું ઊંડું પણ એક આકર્ષણ રહેવાનું. એ તો રહેવું જ જોઈએ. માનવ જીવનની સફળતા ચારિત્ર ધર્મથી જ મળે છે. પરંતુ હજી તો મારે તને પરણાવવાની છે. જો માં, આપણી વાત કઈ ચાલે છે, એમાં પરણાવવાની વાત ક્યાં આવી ગઈ? હું આ ચાલી. સુરસુંદરી ઊભી થઈ ગઈ. રતિસુંદરીએ એનો હાથ પકડી પોતાની પડખે બેસાડી અને કહ્યું, બેટી, હવે તું યૌવનમાં છે. હું અને તારા બાપુજી એ જ વિચારીએ છીએ કે તારા માટે સુયોગ્ય વર મળી જાય તો. સુરસુંદરી માતાનો હાથ છોડાવીને શયનખંડની બહાર દોડી પોતાના ખંડમાં જઈને બેસી ગઈ. વળી ઉઠીને મા પાસે આવી. માં, હું કાલે આચાર્યદેવ પાસે જઈશ અનેકાંતવાદનું અધ્યયન કરવા. જરૂર જજે બેટી. હું આચાર્યદેવને સમાચાર મોકલી દઉં છું. પરંતુ તું સાધ્વીજીને વાત કરી દેજે કે હું પૂજ્ય આચાર્યદેવ પાસે અનેકાંતવાદ સમજવા જવાની છું. એ તો આજે જ હું વાત કરી દઈશ. મારી ગુરુમાતા પણ તારી જેમ જ મને અનુમતિ આપશે. સુરસુંદરી ઉઠીને પોતાના શયનખંડમાં ચાલી ગઈ.
રતિ સુંદરી પોતાના ખંડમાંથી નીકળીને મહારાજાના ખંડ તરફ ચાલી. મહારાજા રીપુ મર્દન તેમના ખંડમાં એકલા જ હતા. રતિ સુંદરીએ ખંડમાં પ્રવેશ કર્યો અને મહારાજાની મૌન અનુમતિ લઈ તેમની પાસે ભદ્રાસન પર બેસી ગઈ. દેવી, સુંદરીનું ધાર્મિક અધ્યયન કેવું ચાલે છે? મહારાજાએ સીધી જ સુરસુંદરીની વાત શરૂ કરી. હું હમણાં એની પાસેથી જ આવું છું. અમે બંને એ જ વાત કરતા હતા. થોડા સમયમાં એણે ઘણું સારું તત્વજ્ઞાન મેળવી લીધું છે. હવે વધારે અધ્યયન નથી કરાવવું એમ ને? કેમ? ભય લાગ્યો? કદાચ સુંદરી દીક્ષા લઈ લે એમ? મહારાજા હસી પડ્યા. એવું મારું ભાગ્ય ક્યાંથી? એ સાધ્વી બને તો હું રત્નકુક્ષી કહેવાઉં ને. તો પછી વધારે અધ્યયન કેમ નથી કરાવવું? ક્યાં સુધી ભણાવીશું? હવે તો સાસરે વળાવવી પડશે ને. આપ એને નજરે તો જુઓ તો. એ યૌવનમાં છે, જાણું છું. એને યોગ્ય રાજકુમારોની શોધ પણ ચાલુ છે, છતાં આજ સુધીમાં સફળતા મળી નથી. ગમે તેવા રાજકુમાર સાથે સુંદરીને કેમ પરણાવાય? આપણે એને જેવા ઉચ્ચ સંસ્કારો આપ્યા છે, જેવી શ્રેષ્ઠ કળાઓ શીખવી છે, જેવું ઉત્તમ શિક્ષણ આપ્યું છે, તેને અનુરૂપ વર મળવો જોઈએ ને. આજે નહીં તો કાલે મળશે. એનું પુણ્ય જ ખેંચી લાવશે સુયોગ્ય વરને. આ તો આપણું માતા પિતાનું હૃદય છે, એટલે ચિંતા થવી સ્વાભાવિક છે. બાકી તો આ વાતમાં નિર્ણાયક બનતા હોય છે જીવના પોતાના શુભાશુભ કર્મ. એ હું ક્યાં નથી જાણતો દેવી, છતાં આપણું કર્તવ્ય આપણે સંપૂર્ણ કાળજીથી બજાવવું જ જોઈએ. મારી આપને એક વિનંતી છે. કહો, બે ઝીઝક કહો. એક દિવસ આપ સ્વયં સુરસુંદરીના જ્ઞાનની પરીક્ષા ન લો. રાણીનો કંઈક પ્રસ્તાવ સાંભળી રાજા વિચારમાં પડ્યા. તેમણે રાણી સામે જોયું, કંઈ વિચાર્યું અને બોલ્યા, પરીક્ષા લઈશ, પણ રાજસભામાં. માત્ર એકલી સુંદરીની નહીં, સાથે સાથે શ્રેષ્ઠી ધનાવહના પુત્ર અમરકુમારની પણ પરીક્ષા લઈશ. પંડિતજીની એવી ઈચ્છા છે, મને તેમણે એક દિવસ કહ્યું હતું. સુરસુંદરી અને અમરકુમાર મારા શ્રેષ્ઠ વિદ્યાર્થી છે. આપ તેમની રાજસભામાં પરીક્ષા લો. તમે આજે ઠીક યાદ કરાવ્યું. રાણીનું મન પ્રસન્ન થયું. રાજા પોતાના મનમાં કોઈ સમસ્યાનો ઉકેલ શોધી રહ્યા હતા.